નવા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ અનુભવાયો. આ ધરતીકંપ ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયો. ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી હતી, જેના કારણે રહેવાસીઓને સ્થળાંતર કરવાની ચેતવણી આપવામાં આવી. હજારો ઘરોમાં વીજળી ઠપ થઈ ગઈ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફ્લાઇટ્સ અને રેલ સેવાઓ પણ થંભી ગઈ. ઇશિકાવા અને તોયામા પ્રિક્ચર્સમાં 36,000થી વધુ ઘરોએ પાવર ગુમાવ્યો હતો. NHKના રિપોર્ટ અનુસાર ભૂકંપના આંચકા ટોક્યો અને કેન્ટો વિસ્તારમાં અનુભવાયા, જેના ભયાવહ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ વિશાળ ભૂકંપના કારણે અનેક સુપર સ્ટોર્સમાં નાસભાગ મચી ગઈ અને અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ, જે બાદ લોકો પોતાનો જીવ બચાવવા રસ્તા પર આવી ગયા. જ્યારે રોડ રસ્તા પર પણ ધરા ફાટી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઇશિકાવા પ્રિફેક્ચર્સના રેલવે સ્ટેશન પર ઊભી રહેલી બુલેટ ટ્રેન ઝડપથી ધ્રુજવા લાગી, જેના પછી સ્ટેશન પર હાજર લોકો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા ખુલ્લી જગ્યાએ ભાગવા લાગ્યા. કેટલા લોકોના મૃત્યુ થયા છે, કેટલા લોકો આ ભૂકંપની ચપેટમાં આવ્યા છે, તેનો આંકડો હજી સામે નથી આવ્યો. જાપાન સરકાર, જાપાન તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેના. આ ભૂકંપના કારણે મોટી તબાહી સર્જાઈ છે, ખાના ખરાબી થઈ છે, તે હાલમાં જાણવા મળી રહ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ અનુભવાયો. આ ધરતીકંપ ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયો. ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી હતી, જેના કારણે રહેવાસીઓને સ્થળાંતર કરવાની ચેતવણી આપવામાં આવી. હજારો ઘરોમાં વીજળી ઠપ થઈ ગઈ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફ્લાઇટ્સ અને રેલ સેવાઓ પણ થંભી ગઈ. ઇશિકાવા અને તોયામા પ્રિક્ચર્સમાં 36,000થી વધુ ઘરોએ પાવર ગુમાવ્યો હતો. NHKના રિપોર્ટ અનુસાર ભૂકંપના આંચકા ટોક્યો અને કેન્ટો વિસ્તારમાં અનુભવાયા, જેના ભયાવહ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ વિશાળ ભૂકંપના કારણે અનેક સુપર સ્ટોર્સમાં નાસભાગ મચી ગઈ અને અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ, જે બાદ લોકો પોતાનો જીવ બચાવવા રસ્તા પર આવી ગયા. જ્યારે રોડ રસ્તા પર પણ ધરા ફાટી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઇશિકાવા પ્રિફેક્ચર્સના રેલવે સ્ટેશન પર ઊભી રહેલી બુલેટ ટ્રેન ઝડપથી ધ્રુજવા લાગી, જેના પછી સ્ટેશન પર હાજર લોકો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા ખુલ્લી જગ્યાએ ભાગવા લાગ્યા. કેટલા લોકોના મૃત્યુ થયા છે, કેટલા લોકો આ ભૂકંપની ચપેટમાં આવ્યા છે, તેનો આંકડો હજી સામે નથી આવ્યો. જાપાન સરકાર, જાપાન તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેના. આ ભૂકંપના કારણે મોટી તબાહી સર્જાઈ છે, ખાના ખરાબી થઈ છે, તે હાલમાં જાણવા મળી રહ્યું છે.